બે કંઠી પહેરી છે જે શ્રી મહાપ્રભુજીએ આપણને પ્રદાન કરી છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ ભૂતલ પર એક સામાન્ય મનુષ્ય રૂપે આપણને દેવત્વની પ્રાપ્તિ શ્રી મહાપ્રભુજીએ કરાવી છે વૈષ્ણવતાનું દાન દઈને. એની લાજ એ આપણે સવે રાખવાની છે. મસ્તક પર જે આપણે તિલક કરીએ છીએ એ તિલક કોઈ શોભાનું નથી, કોઈ એવું ચિહ્ન નથી, કે કોઈ એવો સિમ્બોલ નથી કે એને જોઈને આપણે એવું નક્કી કરી શકીએ જો આ લોકો આવા છે. એ સાક્ષાત પ્રભુના યુગલ ચરણારવિંદનું ચિહ્ન છે. અને જેના મસ્તક પર પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન, એ તિલક જેના મસ્તક પર વિદ્યમાન છે, એને સર્વથા કાળ ભય નથી. એને ક્યારેય કાળ ભય નથી. શાસ્ત્રમાં લખ્યું છે કોઈ વ્યક્તિ રાત્રિના સૂતો છે અને સૂતો હોય એવી સ્થિતિમાં યમદૂતો આવી જાય એને લેવા, પણ લઈ નથી શકતા, કારણ કે એના મસ્તક પર પ્રભુના ચરણારવિંદની છાપ છે. નહીં લઈ શકે. ઠાકોરજીએ કાલિયાનું મર્દન કર્યું, પછી કહ્યું હવે આ સ્થાન છોડીને તમે જાઓ, કારણ કે આ જલ આખું વિષાક્ત થઈ જશે, જેથી તમે અહીંથી આ સ્થાન છોડી દો. એવું કહ્યું. પોતે કહે છે પ્રભુ હું જઈશ તો મને આપનું જ વાહન એ ગરુડ એ મને ચેનથી જીવા નહીં દે. ત્યારે ભગવાને કહ્યું તમારી ઉપર તમારા મસ્તક ઉપર મારા ચરણારવિંદ છે, ફણી ફણા અર્પિતમ. એ ચરણારવિંદ હોવાને કારણે એ ચરણની છાપ સદાને માટે છે, જેથી હું તમને અભયત્વ આપું છું. જ્યારે પણ ગરુડ આવશે અને એ ચરણારવિંદની છાપને જોશે એ તમને ભગવત સ્મરણ કરીને જશે, તમારું કંઈ બગાડશે નહીં. કારણ કે એ યુગલ પાદારવિંદ એ આપણને અભયત્વ આપે છે, આપણો કાળ ભય ટળે છે, આપણા સર્વ દોષોનો પરિહાર કરનારું છે. માટે આ સર્વ ખરેખર હૃદય ઉપર હાથ રાખીને કહેજો પ્રિયજનો, આપણાથી વ્યવસ્થિત એક એકાદશી પણ નથી થઈ શકતી, નથી થઈ શકતી. પાછું જો સ્વાર્થ હોય ને તો થાય, તો તમે એકાદશી નહીં પરંતુ પયોવ્રત પણ કરી શકો છો. 2 મહિના દૂધ ઉપર પણ રહી શકાય, સ્વાર્થ હોય તો. ભગવાન મળતા હોય, ભગવાનને લઈને શું કરવું છે? ભગવાન દ્વારા કઈ વસ્તુ મળે તો કામનું છે ને. આ આપણી વિચારધારા છે. કોઈના ગ્રહની અંદર, જન્માક્ષરની અંદર કોઈ એવા ખરાબ ગ્રહો હોય, અસ્થાને બેઠા હોય, યા તો કોઈ એવા સારા ગ્રહની પાપ ગ્રહ સાથેની યુતિ વગેરે વગેરે, જ્યોતિષી એ બધી ભાષા છે. તો એવા કોઈ એવા ખરાબ ગ્રહ હોય ને કહ્યું કે રવિવાર રહ્યો. ઘણા તો નિર્જલ, કોઈને સોમવાર ને કોઈને બુધવાર ને નિર્જલ રહેલો છો, એકાદશી નથી રહી શકાતી. હવે એ ગ્રહો જો, એ ગ્રહો નું શું સામર્થ્ય છે અને ભગવાનની શું મહત્તા છે. આ જે આ નવગ્રહ છે એ આ આપણી પૃથ્વીના નાનકડા સૌરમંડળની વાત છે. આવા અનંત સૌરમંડળોનું બનેલું એક યુનિવર્સ, એક ગેલેક્સી, એવી અસંખ્ય ગેલેક્સીઓ, અસંખ્ય બ્રહ્માંડો ભગવાને પ્રકટ કર્યા. અને એને જ્યારે ભગવાનના વિગ્રહની અંદર જ્યારે એને ગોઠવવામાં આવ્યા, વેદ કહે છે અત્યતિષ્ઠત દશાંગુલમ, યજુર્વેદ કહે છે કે જ્યારે એને ગોઠવ્યા ને, આમ નીચેથી સ્ટાર્ટ કર્યું ને તો ખાલી 10 અંગુલ જ આવ્યું, ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું. અહીંથી આમ સ્ટાર્ટ કરો તો આમ 10 અંગુલ, 10 અંગુલ એટલે આટલો માપ, બસ એ 10 અંગુલ જ આવ્યું. 10 અંગુલમાં તો બધું પૂરું થઈ ગયું, હજી બધું બાકી છે. આ આપણા ભગવાનની મહત્તા છે, આપણા પ્રભુનું ઐશ્વર્ય છે, આપણા પ્રભુની વ્યાપકતા છે.
પરબ્રહ્મ, બ્રહ્મ શબ્દ એને જ કહેવાય. બ્રહ્મનો અર્થ છે ફેલાવું, જે સર્વત્ર ફેલાયેલા હોય. બૃહત્વાદ બ્રહ્મ, જે સર્વત્ર કણ કણમાં વ્યાપ્ત હોય, એને બ્રહ્મ કહેવાય. અને જે દિવસે વ્રત કરી એમનું સ્મરણ કરવાનું હોય. આ એકાદશી શું છે? આ આપણી 11 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. આ 11 ઇન્દ્રિયોનું જ્યારે એક દિવસ આપણે દમન કરીએ, દમન કરીને કેવલ પ્રભુનું સ્મરણ કરીએ, તો આવા માયાથી ગ્રસિત થયેલા જીવને પણ આવા નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ ભગવાનમાં નિર્ગુણા ભક્તિનું દાન સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. આ આપણને નથી જોઈતું. શ્રી મહાપ્રભુજી વિચાર કર્યો કે જીવની આવી સ્થિતિ છે, હવે શું કરવું? ત્યારે સાક્ષાત ત્યાં પ્રભુ પ્રકટ થયા. પ્રકટ થઈ 84 અક્ષરનો આ બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર આપ્યો અને કહ્યું, હે શ્રી વલ્લભ, આના દ્વારા આપ જે જીવનો હાથ મને સોંપી દેશો, જ્યાં સુધી એના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું એના સકલ મનોરથો પૂર્ણ તો કરીશ, પરંતુ જ્યારે એનો દેહ પાત થઈ જશે ત્યાર પછી પણ એ સદાને માટે મારા ચરણારવિંદમાં રહેશે. હું એનો ઉદ્ધાર કરીશ. આવો ભક્તિ માર્ગ આપણને પ્રાપ્ત થયો. હવે જુઓ, બ્રહ્મ સંબંધ સહજતાથી લઈ લીધું, પરંતુ એ બ્રહ્મ સંબંધ લેવા માત્રથી આપણા કેટલા દોષોનો પરિહાર થાય છે એ આપણને ખબર જ નથી. 5 પ્રકારના દોષ શ્રી મહાપ્રભુજી આપ બતાવે છે. દોષા પંચવિધા સ્મૃતા. સહજ દોષ, દેશોત્થ કાલોત્થ દોષ, લોકવેદ નિરૂપિત દોષ, સંયોગજ દોષ અને સ્પર્શજ દોષ. આવા 5 દોષો છે જે સહજતાથી આપણે કરી રહ્યા છીએ. સહજતાથી કરી રહ્યા છીએ. આ બધા દેશકાલ દ્વારા થતો દોષ, તો હવે સમય એવો છે, સ્થાન એવું છે, તો એમાં એ દોષ થાય. કોઈ એવો વ્યક્તિ છે જે ખરેખર છે દૈવી જીવ, પરંતુ કોઈ યવન દેશમાં રહેતો હોય તો એ દેશોત્થ દોષ થઈ ગયો. આ બધા દોષોનું, સંયોગત દોષ, સ્પર્શજ દોષ, સ્પર્શ વગેરે દોષોનું પણ શમન આપણે કરી શકીએ, પણ સહજ દોષને કેવી રીતના હટાવવું? સહજ દોષ જે જન્મથી છે, એક જીવપણાથી છે, એને કેમ હટાવીશું? એ આપણા હાથની વાત જ નથી. ત્યાં બહુ સરસ શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે, આ બધા દોષો જ્યારે એ જીવ એવો વિચાર કરે છે કે હું પ્રભુના શરણે જાઉં, હું ભગવાનની એ નિર્ગુણા ભક્તિને કેમ પ્રાપ્ત થાઉં, આવો વિચાર માત્ર જ્યારે કરી લે છે, હજી કર્યું નથી, એ ભક્તિ કરી નથી, કેવલ એનો વિચાર માત્ર જ્યારે કરી લે છે ત્યારે એના 5 દોષોનું શમન એક સાથે થઈ જાય છે. વિચાર આવો ભક્તિ માર્ગ જ્યારે આપણને પ્રાપ્ત થાય, હજી આપ સૌને કહું, હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો રહું છું, આ શાંડિલ્ય સંહિતાની વાત છે. આજે આ બ્રહ્મ સંબંધ લઈને બધા વૈષ્ણવ થઈને આપ સૌ અહીંયા બેઠા છો, આટલું સહજ નથી. 84 લાખ જન્મ પાર કર્યા પછી 33 જન્મ સુધી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે, પરંતુ એ 33 જન્મની અંદર સૂર્ય ચંદ્રાદિ દેવની ભક્તિ આપણે કરીએ છીએ. ત્યાર પછી છેલ્લા જે 3 જન્મો હોય છે, એ 3 જન્મમાં એક જન્મમાં એ બ્રહ્માજીની ભક્તિ કરે છે, ત્યાર પછીના જન્મમાં એ શિવજીની ભક્તિ કરે છે, ત્યાર પછીના જન્મમાં એ વિષ્ણુ ભક્તિ કરે છે. આવા 33 જન્મો, 84 લાખ જન્મ તો અલગ જ, 84 લાખ જન્મ પછી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય, અને ત્યાર પછીના 33 જન્મ સુધી આ પ્રકારે સાધન કરતો રહે. એ પછી 34મા જન્મમાં એને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. એને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે.
અચ્છા, હવે 34મો જન્મ આવી ગયો. 34મો જન્મ આવી ગયા પછી કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો, બ્રહ્મ સંબંધ થયું, પરંતુ કોઈ જીવ એવો છે કે જે ક્યારેય આ જીવન પ્રભુમય બન્યો જ નહીં, તો શું કરવું? તો ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે, એનો જન્મ વ્યર્થ થઈ જાય છે. વૃથા તજન્મ ભૂતલે, એનો જન્મ વ્યર્થ થાય છે. કારણ કે એને આટલા અવસરો આપ્યા, માનુષ દેહના એને 33 જન્મ આપ્યા. શેના માટે આપ્યા? આ સંસારના પ્રત્યેક ભોગને ભોગવવા માટે આપ્યા. સૂર્ય ચંદ્રાદિ દેવોની, ક્ષુદ્ર દેવોની ભક્તિ કરી, એમના દ્વારા લૌકિક ભૌતિક સુખને પ્રાપ્ત કરી, ભોગવી, અને એક દેહ છોડે, બીજો દેહ, પાછા લૌકિક સુખ, લૌકિક ભોગને પ્રાપ્ત કરી એક દેહ છોડે. એમ કરતા જ્યારે 33 જન્મ મેં એને લૌકિક સુખનું દાન આપ્યું, હવે એક જન્મમાં એને એક અવસર આપું કે તું મને પ્રાપ્ત થઈ જા, છતાં પણ જો એ જીવ પ્રાપ્ત ન થાય તો એનો જન્મ વ્યર્થ છે. ત્યાર પછી એને પુનઃ પાછી 84 લાખ લક્ષની એ યોનિની ચક્ર, એ સાયકલ આખી ફરવી પડે છે. આપણે સૌ અત્યારના સુખી છીએ, આનંદમાં છીએ, પ્રસન્ન છીએ, પરંતુ જે આપણા હૃદયમાં વિદ્યમાન જે આપણો અંતરાત્મા છે, એ પ્રત્યેક જન્મના પ્રારંભમાં અનંત દુઃખો વેઠે છે. કારણ કે એ ભગવાનથી વિખૂટો પડેલો છે. બહુ સરસ આપ સૌને એક પ્રસંગ કહું ભાગવતજીનો. 6થા સ્કંદમાં મહારાજ ચિત્રકેતુનો પ્રસંગ આવે છે. શ્રીમદ ભાગવતજીનો 6થો સ્કંદ. ચિત્રકેતુ મહારાજ અને એમના પત્ની હતા કૃતદ્યુતિ, મહારાણી કૃતદ્યુતિ. ઘણા વર્ષો થયા એમને સંતાન ન હતું. રાજા બહુ ચિંતિત રહેતા, મારા પછી આ મારું અવડું મોટું ચક્રવર્તી, મારું આખું સામ્રાજ્ય છે, આખી પ્રજાનું શું થશે? એનો શાસન કરનારો કોણ હશે? બહુ ચિંતામગ્ન રહેતા. એક દિવસ ત્યાં ઋષિ અંગીરા અને નારદજી ત્યાં ફરતા ફરતા આવે છે, અને જ્યારે મહારાજને ખબર પડે છે તો એમનું સ્વાગત કરે છે, અને અતિથિ સત્કારના જે શાસ્ત્રીય પ્રકારો છે બધા જ પોતે ત્યાં કરે છે. ત્યાર પછી રાજાના મુખ પર જે ચિંતા હતી એ સહજતાથી જોઈ લીધી. એટલે બંને બ્રહ્મર્ષિ અને મહર્ષિ બંને બોલ્યા કે કેમ રાજન આટલા ચિંતિત છો? આપની પ્રજા તો બહુ આનંદમાં છે, આપનું રાજ્ય બહુ સમૃદ્ધ છે, હવે શું જોઈએ છે? મહારાજ કહે છે કે આપની વાત સાચી છે ભગવાન, પરંતુ આ પ્રજાને ચલાવી શકે, પ્રજાનું પુનઃ શાસન મારા પછી થઈ શકે એવું કોઈ પુત્ર, એવી કોઈ સંતતિ મને નથી. આપ સર્વ કંઈ કરવા સમર્થ છો, મને એવો આશીર્વાદ આપો અથવા વરદાન આપો, અથવા તો કોઈ એવો ઉપાય આપો જેનાથી મને મારે ત્યાં એક પુત્ર રત્નની મને પ્રાપ્તિ થાય. બંને દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગીરા બંને જોયું, એમના ભાલ પ્રદેશમાં એમને એમનું ભાગ્ય દેખાઈ ગયું, ને કહ્યું કે આપના ભાગ્યમાં સંતાન નથી, હઠ ના કરો. બહુ હઠ કરી, છેલ્લે પગ પકડી લીધા. આપનું પધારવું ક્યારેય વિફલ ન થવું જોઈએ, વિફલ થાય તો લાંછન લાગે, કઈ ને કઈ વરદાન આપો. એક ફળ આપ્યું, અને એમના આશીર્વાદથી એમને એક પુત્ર થયો. અચ્છા, એના એ વરદાન આપી અને છેલ્લે એવું બંને ઋષિ બોલીને ગયા કે આનાથી તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, પરંતુ જે પુત્ર રત્નની તમને પ્રાપ્તિ થશે એ તમને જેટલો આનંદ આપશે સામે એટલું જ દુઃખ આપશે. હવે આવા સમયમાં જ્યારે આવું વરદાન મળતું હોય પછી દુઃખ સામે કોઈ જોવાનું છે? પહેલા તો એ સુખ જ દેખાવાનું છે. કઈ યાદ ન રહ્યું, અને એના વરસ સ્વરૂપ એમને ત્યાં પુત્ર થયો. સમય વીત્યો,
રાજ્યની અંદર બહુ મોટો ઉત્સવ થયો, પ્રજા પણ બહુ પ્રસન્ન થઈ કે હવે તો આપણા ભવિષ્યના શાસક આવી ગયા. રાજાનો વંશ એમને એમ રહી ગયો. એ જ સમયમાં મહારાજ ચિત્રકેતુની જે અન્ય રાણીઓ હતી, જેમને સંતાન નથી, મહારાણી કૃતજ્ઞુતિ જે મોટા રાણી હતા એમને એક પુત્ર થયો, તો બાકીની જે રાણી હતી એ બધાને એમને બહુ ઈર્ષા થઈ ગઈ, દ્વેષ થઈ ગયો, અને ઘોડિયામાં સૂતેલું નાનકડું જે બાળક હતું એને વિષ આપી દીધું. બાળક એ વિષના પ્રભાવથી ત્યાં ને ત્યાં મૃત થઈ જાય છે. જેવો આનંદ થયો હતો મહારાજને, આજે એટલું જ દુઃખ થયું. આખા રાજ્યમાં થોડી વાર પહેલા શંખ દુંદુભી વગેરે વાગી રહ્યા હતા, હવે આખા રાજ્યમાંથી રુદનનો અવાજ આવે છે. મહારાજની દશા જોવા જેવી છે. કલ્પાંત રુદન કરે છે. એ સમયે પુનઃ પાછા ઋષિ અંગિરા અને નારદજી આકાશ માર્ગથી જતા હતા, તો જોયું કે અરે હમણાં તો આપણે અહીંથી ઉત્સવ જોઈને ગયા, આ અચાનક કેમ પાછો રડવાનો અવાજ આવે છે? જુએ છે તો આવી દશા, પુત્ર મૃત પડ્યો છે, આવી સ્થિતિ થઈ ગઈ, હવે શું કરવું? બંને ઋષિને આવતા જોઈ મહારાજે પાછા પગ પકડ્યા. ખરેખર પ્રભુએ આપને ઉચિત સમય પર મોકલ્યા છે, કૃપા કરીને હવે આ બાળકને જીવિત કરો, આ બાળકને જીવિત કરો. નારદજી ના પાડવા જાય છે ત્યાં ઋષિ અંગિરા કહે છે નહીં, એકવાર પ્રયત્ન કરી જુઓ, નહીતર રાજાને સંતોષ નહીં થાય, આપણી જ્ઞાનની વાતો અત્યારના નહીં માને. તો એ જે બાળક હતું એનો જે અંતરાત્મા હતો, એનો જે જીવાત્મા હતો, એને બોલાવ્યો. એને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ તારું શરીર છે, તું હમણાં થોડી સમય પહેલા આ શરીરમાંથી નીકળી ગયો, આ તારા માતા પિતા રડે છે, આ તારા પરિવારજનો, તારી આખી પ્રજા રડી રહી છે, આવું દુઃખ આ લોકોને દેવાનું તને શું મતલબ છે? જા, અમે તને આજ્ઞા આપીએ છીએ, આ શરીરમાં તું આવી જા અને પુનઃ તારા મા બાપને તું સુખ આપ, મોટો થા અને રાજ્યને સંભાળ, તારા પિતાની ઈચ્છા પૂરી કર. હવે જીવાત્માનો જે જવાબ છે એ સાંભળવા જેવો છે. મારો જે કહેવાનો વિષય છે કે આપણે આ સંસારમાં જ્યારે આપણું શરીર સાથે સંબંધ થાય છે, શરીરમાં આપણો પ્રવેશ થતા, જન્મ થતા, એ શરીર સાથે આપણો સંબંધ થતા આપણી આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. એ પોતાને શરીર માનવા લાગે છે, પણ જ્યારે એક સમય એવો આવે છે ત્યારે અનુભવે છે કે હું આ પીડા મને થઈ રહી છે. એ જીવાત્મા ઉત્તર આપે છે. ચિત્રકેતુ મહારાજના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ કહે છે યથા સંયાંતિ વિયાંતિ સ્રોતો વેગેન વાલુકા. જેમ સમુદ્રની અંદર મોજા આવે ને પાછા જાય, આવે ને જાય, એની સાથે કેટલી બધી રેતીના કણ ભેગા આવે, પાછા છૂટા પડે, ભેગા આવે, પાછા છૂટા પડે, ભેગા આવી જોઈન્ટ થઈ એક મોટો કણ બને, પાછું ખેંચાય ત્યારે પાછા છૂટા થઈને પાછા વેરાઈ જાય. આ જ પ્રકારે મારા અનંત જન્મો થયા છે. એ અનંત જન્મોમાં જેમ રેતીના કણ ભેગા થાય એમ મારા અનંત પરિવારજનો ભેગા થયા છે. પાછો એ જન્મ પૂરો થતા એ બધા છૂટી ગયા. મારા અનંત જન્મો થયા, હું કોઈને ઓળખતો નથી. મને એ બતાવો મારો આ કેટલામાં જન્મના કેટલામાં માતા પિતા છે. આ જવાબ સાંભળી ચિત્રકેતુ મહારાજનો શોક, એનો તાપ, એનું દુઃખ એક ક્ષણમાં દૂર થઈ ગયું. જ્યાં સુધી આ શરીર સાથે સંબંધ છે ત્યાં સુધી અહંતા, મમતા, હું અને મારું, આ બે રહેવાનું છે. બસ અનાસક્ત થઈને આ દેહને પણ આપણે બ્રહ્મ સંબંધમાં ભગવાનને સોંપી દઈએ છીએ. બ્રહ્મ સંબંધ એટલે શું? જેની અંદર તમારું જે કાંઈ પણ છે, તમારી જેટલી જ્યાં તમારી સત્તા છે, ચાહે એક ભૌતિક સત્તા હોય, આધ્યાત્મિક સત્તા હોય કે આધિદૈવિક સત્તા હોય, એ સર્વ કાંઈ તમે પ્રભુને સમર્પિત કરો છો. ત્યાં સુધી ઇહલોક અને પરલોક આ બંનેની અંદર જે મળી રહ્યું છે ને ત્યાં જે મળવાનું છે એ પણ આપણે પ્રભુને સોંપી દઈએ છીએ. ત્યાર પછી આપણી પાસે આપણું રહ્યું શું? શું રહ્યું આપણી પાસે? આવી સ્થિતિમાં જીવ જ્યારે ભગવાનથી વિખૂટો પડે છે, ભગવાનના વરણ કર્યા પછી પણ જ્યારે એ પ્રભુને
પ્રભુથી મુખ ફેરવીને જ્યારે ચાલતો જાય છે, મને સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીનું એક વાક્ય યાદ આવે છે, બાલસ્ય નેહ શરણમ પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચાગદ મુદન વતિ મજ્જતો નૌહુ. હે ભગવાન, ત્વદુપેક્ષિતાનામ, જ્યારે આપ જે જીવને છોડી દો છો, આપ જે જીવને ભૂલી જાઓ છો, એ જીવની શું દશા છે? અરે એ જીવની પાછળ આ કાલ એક વિશાલ અજગર બનીને દોડે છે, અને એ જીવ દોડતો 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 બાલસ્ય નેહ શરણમ પિતરૌ, પોતાના માતા પિતા પાસે જાય તો એ માતા પિતા પણ એને બચાવવા સમર્થ નથી. રોગી જો જ્યારે ઔષધિનો આશ્રય લે છે તો ઔષધિનો આશ્રય લેતા એ ઔષધિ એને બચાવી શકે છે, પરંતુ જ્યારે આવો જીવ રોગી થાય છે તો એને કોઈ એવી ઔષધ નથી બની કે જે એને સ્વસ્થ કરી શકે. કોઈ વ્યક્તિ નાવમાં ડૂબી રહ્યો છે, જલમાં છે અને નાવમાં ડૂબી રહ્યો છે, અને એ સમયે આસપાસના સંસાધનોથી એ બચી જાય, પરંતુ એવો પણ કોઈ એવો કર્ણધાર, કોઈ એવો એની પાસે નહીં રહી શકે જે એને ડૂબતા બચાવી શકે. આ જીવની આવી સ્થિતિ ક્યારે થાય? જ્યારે એ ભગવાનથી વિમુખ થાય.